I'm just so happy કે લવારી એક એવું માધ્યમ છે કે એવું પ્લેટફોર્મ છે જ્યાં લિટરલી ક્વાઇટ લિટરલી જે પણ ગેસ્ટ આવે છે અનલિશ થઈ જાય છે એકદમ આમ આટલા ખુલ્યા છો તમે કોઈ આમ ઇન્ટરવ્યુમાં ના ના એવું નથી હોતું ને તો પછી પેલું યા ના ના કરતો તો એ ટાઈમ પર પણ ના નોટ ના હોય એ મારે નહીં ફાવતું યાર અને પહેલી વાર તો મારે સેલિબ્રિટી જેવું રહેવાનું જ નહીં આવડતું યાર એટલે બધી આ બોમ્બેમાં પેસી પાર્ટી બધી થાય તો એ સાઈડ પર જતો જ નથી હું મારું ગ્રુપ અલગ છે મારું એ નહીં ભાવતું હા એ પાર્ટીમાં બહુ પ્રિટેન્ડ કરવું પડે હાઉ આર યુ અરે તો પેલા શેમ્પેનના ગ્લાસ સાથે જે આ માહોલ જ નહીં જોવાતો મારાથી અરે શેમ્પેન આપણું કે આ બેઠા હોય હા મને આવો માહોલ ગમે છે વધારે એ એડેપ્ટર નહીં ગભરાઈ જાઉં છું યાર થોડો આ બહુ ક્લાસિક લોકો હોય ને જીડી જીડી લાઈટ હોય સામે કોણ બેઠું હોય દેખાતું બી ના હોય અને પહેલી વાત તો ઇંગ્લિશમાં વાતો હા અને એટલું બધું લાઈફનું જેટલું મને નહીં ખબર એટલું બધું કહી જાય ને કે યાર યુ આર અમેઝિંગ યુ આર ડુ ધીસ ધ એબીસીડી યા જસ્ટ શું કહે ખબર કંઈ જ ના પડ્યું પણ હા કે એટલું લાગે કે તારીફ કરી રહ્યો છે મને તે એટલી બધી એવી જગ્યાએ નહીં જતો યાર હું કે આ બહુ ઇંગ્લિશમાં પછી બોલે છે અને ઇંગ્લિશ નહીં જ આવડે એટલે નહીં જ આવડે યાર મેં બહુ ટ્રાય કર્યું યાર સાચું યાર નહીં એટલે નહીં જ આવડે બરાબર છે